સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 એકમ 7 કર્મણેવાધિકારસ્તે 7 કર્મણેવાધિકારસ્તે મનુષ્યના નિયંત્રણમાં તો માત્ર કર્મ છે, તેનું ફળ નહીં. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવી છે. કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા કર્યા વગર પોતે કરેલી મહેનતના ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ. તે વાત અહીં મધમાખીની વાર્તા દ્વારા સુંદર રીતે નિરૂપવામાં આવી છે. ભલ્લું રીંછ મધ ખાવાની લાલચે મધમાખીઓની મહેનતની ફળશ્રુતિ સ્વરૂપ મધપૂડાને તોડી નાખે છે. તો પણ તેનાથી વિચલિત થયા વગર મધમાખીઓની રાણી મધ ઉપરનો અધિકાર જતો કરીને ફરીથી પોતાના કર્મમાં એટલે કે મધપૂડો બનાવવાના કામમાં લાગી જવાની સલાહ પોતાની સાથી મધમાખીઓને આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમા તે સંગોસ્ત્વ કર્મણિ. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદી પણ નહીં. માટે તું કર્મોમાં ફળની ઈચ્છાવાળો ન થા. તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાવ. એક ગામ હતું. ગામને પાદરે એક રણિયાળું તળાવ હતું. તળાવને કાંઠે ઊંચો અને ઘટાદાર જાંબુડો હતો. જાંબુડાની એક ડાળ પર મધપૂડો હતો. બધી માખીઓ આખો દિવસ ફરીને ફૂલોમાંથી રસ ભેગો કરી મધપૂડામાં ઠાલવે અને એમ સરસ મજાનું મીઠું મધ તૈયાર કરે. આ મધપૂડાની એક રાણી હતી. તેનું નામ હતું મધુરિકા. બધી માખીઓ રાણીની સૂચના મુજબ ચાલે. મધપૂડામાં મધ ભરાઈ ગયું. મધમાખીઓ આ જોઈને હરખથી નાચવા અને ગાવા લાગી. મીઠા મીઠા મધથી છલકે મધપૂડો આપણો, જોઈ જોઈ મનડા મલકે મધપૂડો આપણો. વનમાં ભલ્લુ નામે એક રીંછ એના મિત્ર ચુન્નુ શિયાળ સાથે રહે. ભલ્લુ ભારે મસ્તીખોર અને પોતાનું જ ધાર્યું કરનારો. એક દિવસ ભલ્લુ રીંછ ચુન્નુ શિયાળ સાથે તળાવ કાંઠે પાણી પીવા આવ્યું. પાણી પીતા પીતા તેની દૃષ્ટિ મધપૂડા પર પડી. અરે વાહ, મને તો મધનો ખજાનો મળી ગયો. મજા પડી ગઈ. ચાલો થોડું મધ પણ ચાખી લઈએ. ભલ્લુ મધ ખાવા માટે જાંબુડા તરફ આગળ વધ્યો. ભલ્લુ, તું ક્યાં જાય છે? આમ સામે જો, વૃક્ષ પર મોટો મધપૂડો છે અને એ મધથી છલોછલ ભરેલો. ચાલ આજે તો ઉજાણી કરીએ. ભલ્લુની આ વાત ચુન્નુને ન ગમી. ભલ્લુ, કોઈને પૂછ્યા વિના થોડું ખાઈ લેવાય. તું મધ ખાવા માટે રાણીને પૂછી તો લે. આપણને ગમ્યું તે આપણું, એમાં કોઈને પૂછવાનું થોડું હોય. પૂછે એ બીજા. તારે ન ખાવું હોય તો તારી મરજી, હું તો ખાઈશ જ. ભલ્લુએ વૃક્ષ પર ચડી પોતાનો પંજો મધપૂડા પર માર્યો. મધપૂડો તૂટ્યો અને મધ પણ નીચે ઢોળાયું. આ જોઈ મધમાખીઓના ગુસ્સાનો પાર ન રહ્યો. તે રાડારાડ કરતી ભલ્લુ પર તૂટી પડી. મધમાખીઓએ ભલ્લુ પર ચારે બાજુથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું. ભલ્લુની બધી હોશિયારી અલોપ થઈ ગઈ. અરે અરે, તમે આ શું કરો છો? રાણી, આ દુષ્ટ રીંછે આપણા મધપૂડા પર હુમલો કર્યો છે. એની સજા તો એને આપવી જ જોઈએ. આપણે દિવસ રાત મહેનત કરીને મધ ભેગું કર્યું છે. એણે આપણી મહેનત લૂંટી લીધી છે. તમારી વાત તો સાચી છે. આણે આપણો મધ ભંડાર તોડી નાખ્યો છે. પણ આપણું મધ એનો ખોરાક પણ છે ને. મધુરિકા રાણી, આપણી તનતોડ મહેનતનું શું? આપણે આટલી બધી મહેનત કરી છે, એનું ફળ બીજા ખાઈ જાય તે કેમ ચાલે? એમ પહેલાં એ તો કહો કે આ મધ કેવી રીતે બનાવ્યું હતું? ફૂલોના રસમાંથી. ફૂલોએ રસ કેવી રીતે બનાવ્યો? એમાં તો પાંદડાની મહેનત છે.
પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને રસ ફૂલ સુધી પહોંચાડ્યો. તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે બનાવ્યો? સૂરજના પ્રકાશમાંથી. હવે મધુરિકા રાણીએ હસતા હસતા પૂછ્યું, જો પાંદડા કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું, તો ફૂલ શું કરે? જો ફૂલ કહે કે મારો રસ હું જ પી જઈશ, બીજા કોઈને નહીં પીવા દઉં, તો શું આપણે મધ બનાવી શકીએ ખરા? તો ના જ બનાવી શકીએ ને. હવે મધુરિકા રાણીએ ભલ્લુ રીંછ સામે જોઈને ઠપકો આપતા કહ્યું, જો ભાઈ, તારે પણ અમારી જેમ મહેનત કરવાની. બીજાનું નુકસાન કરીને કંઈક પડાવી લેવું તે યોગ્ય નથી. ભલ્લુને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેણે સૌની માફી માગી. પછી મધુરિકા રાણીએ સૌને કહ્યું, મિત્રો, આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છીએ. જેમ કે પાંદડા ખોરાક બનાવે છે, તે પછી ફૂલ ખીલે છે, ફૂલનો રસ આપણે ચૂસી લાવીએ છીએ ને મધ બનાવીએ છીએ. મધ અન્યનો ખોરાક બને છે કે તેમાંથી દવા બને છે. આમ અન્યને ઉપયોગી થતાં રહેવું એ જ આપણું ધ્યેય, કર્મ કરતા રહેવું એ જ આપણું લક્ષ્ય. મધુરિકા રાણીએ થોડું મધ પણ ભલ્લુને ખાવા માટે આપ્યું. પછી બધી મધમાખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં તો ફરીથી આખો મધપૂડો તૈયાર. આપનો દિવસ શુભ રહે. આભાર.